ફરી જીવી જાણ ભાગ 13 જસ્ટ લિવ અગેન. હોલમાં રહેલા મેઇન લેન્ડલાઇન ફોન પર નંદિનીને હંસાબેનની વાતો સાંભળી રહેલા કાર્તિકે રિસીવર મૂકી એ ઉતાવળા પગલે પગથિયા ચડી નંદિનીના રૂમના દરવાજા પાસે આવીને ઊભો રહી ગયો. નંદિની રડતા રડતા હિપકા ભરવા લાગી. કાર્તિકે નંદિનીના બારણા પર ટકોર મારી, એ વિચાર્યા વિના કે નંદિની બારણું ખોલશે તો એ શું કહેશે. અંદર રડી રહેલી નંદિનીએ પોતાના આંસુ લૂછ્યા ને બાથરૂમમાં જઈ પોતાના રડેલા ચહેરાને ધોઈ એ બહાર આવી ઊભી રહી. કાર્તિકે બીજી વાર દરવાજો ખખડાવ્યો. નંદિની દરવાજો ખોલ્યો ને સામે ઊભેલા કાર્તિકને જોઈને એ આશ્ચર્ય સાથે બોલી, કઈ કામ હતું? હા, એ કાર્તિક કોઈ બહાનું શોધવા પ્રયત્ન કરવા લાગ્યો. તારી બુક મળશે? મેં લાસ્ટ લેક્ચર નહોતો અટેન્ડ કર્યો તો તેની નોટ્સ જોઈએ છે. નહીં, હું કોઈ નોટ્સ બનાવતી જ નથી, નંદિનીએ કહ્યું ને દરવાજો બંધ કરવા ગઈ. ત્યાં કાર્તિક બબડ્યું, હોશિયાર સ્ટુડન્ટ પણ નોટ્સ નથી બનાવતા, પહેલી વાર જોયું. ટોપર તો તું છે. પ્રશ્ન તો મને પણ છે કે બધા ક્લાસમાં તું ઊંઘતો જ હોય છે, છતાં તારું રિઝલ્ટ હાઈએસ્ટ છે. નંદિનીએ પોતાના સ્વભાવ પ્રમાણે જવાબ આપ્યો. હમણાં સુધી ભૂતકાળમાં ઘેરાયેલી નંદિની કાર્તિક સાથે બે વાતો કરી જાણે સ્વસ્થ બની ગઈ. સિમ્પલ છે, બિઝનેસ મને ગમે છે એટલે એને સ્ટડી કરવું મારા માટે શોખની વાત છે, કાર્તિકે સહજતાથી કહ્યું. નંદિની જાણે વધારે કંઈ કહેવું ના હોય તેમ એ ફરી દરવાજો બંધ કરવા ગઈ, પણ ફરી કાર્તિકે તેને રોકીને બોલ્યો, કોઈ નોવેલ સજેસ્ટ કર જે સારી હોય, તને ગમે તે વાંચી લે, હું શું સજેસ્ટ કરું એમાં. નંદિનીએ દરવાજા પરની પકડ મજબૂત કરી. તો હું સજેસ્ટ કરું તને, કેમ કે તને ગમતી બુક તે નહીં વાંચી હોય, કાર્તિકે દરવાજા પરથી હાથ હટાવતા કહ્યું. કાર્તિકે નંદિનીના મગજને બીજી તરફ વાળી દીધું. કઈ બુક? નંદિનીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. જસ્ટ લિવ અગેન. કાર્તિકે એક આછું સ્મિત નંદિનીને જોતા વેર્યું અને પગથિયા ઉતરીને નીચે જતો રહ્યો. છેલ્લા થોડા દિવસથી નંદિની બુક શોધવા મિશન પર હોય તેમ વ્યસ્ત બની ગઈ. નંદિનીએ કોલેજની આખી લાઇબ્રેરી પણ જોઈ કાઢી. લાઇબ્રેરીમાં બેઠેલી નંદિનીનું મન બેચેન બની ગયું. છેવટે તે ક્લાસરૂમ તરફ વળી. કાર્તિક? બીજી તરફના દરવાજેથી બહાર જતા કાર્તિકને નંદિનીએ રોકતા કહ્યું. બેન્ચ પર બેસી મિત્રો સાથે વાતો કરી રહેલો સિદ્ધાર્થ નંદિની નજીક આવતા જ બેન્ચ પરથી ઉતરીને ઊભો રહ્યો. નંદિની સિદ્ધાર્થની બાજુમાંથી પસાર થઈ ગઈ. સિદ્ધાર્થ એકાએક ગુસ્સે થઈ ગયો. મને કામ હતું તારું, નંદિનીએ કહ્યું. પછી વાત કરીએ, મને લેટ થાય છે, કાર્તિકે ઉતાવળ સાથે કહ્યું. મારે પેલી બુક વાંચવી છે પણ મને ક્યાંય મળી નહીં, નંદિનીએ થાકેલા અવાજ સાથે કહ્યું. ઓહ, એ બુક? હું એ વિશે પછી સમજાવું તને, મને સાચે અત્યારે લેટ થાય છે, કાર્તિકે કહ્યું. પણ ક્યારે અને કોઈ પાસે જીદ ના કરનારી નંદિનીએ જીદ પકડી હોય તેમ બોલી, મારે એક બુક વાંચવી છે અત્યારે જ. કાર્તિક નંદિનીને જોઈ રહ્યો. તે નંદિની તરફ આગળ વધ્યો. નંદિનીએ પણ બે કદમ પાછળ લીધા. કાર્તિક પોતાના હાથ બેન્ચ પર ખોડી નંદિની તરફ ઝૂક્યો. બેન્ચના ટેકે ઉભેલી નંદિની કાર્તિકને જોઈ રહી. ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓ એક સાથે દેકારો બોલાવી લીધો. મને જવા દે, અર્જન્ટ છે, ઘરે જઈને વાત કરીશ, કાર્તિકે કહ્યું અને જતો રહ્યો. અનબિલીવેબલ, નંદિનીએ સ્વસ્થ થતા કહ્યું ને પાછળ જઈને બેસી ગઈ. કેટલાય પ્રશ્નોના ભાર સાથે સિદ્ધાર્થ નંદિનીની બાજુમાં આવીને બેઠો. તું અને કાર્તિક એકબીજાની બહુ નજીક લાગો છો, સિદ્ધાર્થે અણગમા સાથે પૂછ્યું. નંદિની કંઈ પણ જવાબ આપ્યા વિના પુસ્તક ખોલ્યું. મારી સાથે વાત કરવામાં તને કદાચ પ્રોબ્લેમ છે, સિદ્ધાર્થ વધારે ઉકળાઈ ઉઠ્યો. નહીં તો, મને તો હર કોઈ સાથે વાત કરવામાં પ્રોબ્લેમ છે, તું મને સાયકો પણ કહી શકે છે, નંદિનીએ કહ્યું અને તે ઊભી થઈ પાછળની બેન્ચ પર જઈને બેસી ગઈ. સાયકો તો હવે હું બનવા લાગ્યો છું, એ જાણવા છતાં કે તું મને ભાવ પણ નથી આપતી તોય હું તારી પાસે પહોંચી જાઉં છું, કોઈ પણ બહાના સાથે, સિદ્ધાર્થ વિચારી રહ્યો.